તો અત્યારે તો જો સાહેબ લઈ આવ્યા છે લાહા લાડવા એટલે કે ગળગળિયા લાડવા, ચણા લોટના લાડુ, અને માનવના દોસ્તારોએ આનું નામ પાડ્યું છે ભગવા લાડુ. એટલે ભગવા લાડુ ખાસ તો એના દોસ્તાર હાટું માનવ હાટું મોકલવાના છે. ફરી એની પાસે બેઠી નથી, કેમ કે જો એની પાસે બેહું ને 10 મિનિટ તો મારે આ કામ રહી જાય, અને 5 વાગ્યા પહેલા મારે પાર્સલ પહોંચાડવાનું છે. એટલે ક્યારેક ક્યારેક એવો સંજોગ બની જાય, કટોકટીનો ટાઈમ આવી જાય કે આપણે આ બાજુ જઈ શકીએ કે આ બાજુ જઈ શકીએ. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે, ચાલો બ્લોગની શરૂઆત કરીએ. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ઘરના બધા વાસી કામ થઈ ગયા છે, હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું, અને ધારાબેન તૈયાર થઈ ગયા છે. બસ હવે માથું ઓળાવવાનું છે. ધારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ધારાબેન તો ફ્રી થઈ ગયા એટલે બેસી ગયા ઇન્ડોર હિંચકા ખાવા, અને ઘરના બધા વાસી કામ થઈ ગયા છે. તો હાલો તમને ટાઈમ બતાવું અને ઘર બતાવું કે કેવું થઈ ગયું છે. તો ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો, અને એકદમ ક્લીન ચકાચક થઈ ગયું છે. જવું તો ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો, અને ઘર થઈ ગયું છે ક્લીન ચકાચક. તો બધા કામ થઈ ગયા છે. સવારમાં વાસી કામ થઈ જાય ને એટલે એમ થઈ જાય કે હાય માથા ઉપરનો ભાર ઉતરી ગયો. રસોડું પણ ક્લીન, આજે રનર ધોયા છે, પગ લૂછણિયા, સોફાના કવર બધું છે ને ધોઈ ધફોવી અને જો અહીંયા સુકાવી દીધું છે, કેમ કે આજે તડકો નીકળો છે, વાતાવરણ સારું છે. તો હાલો હવે વાતું નથી કરવી. અમારે જો આ ચકલાવનો દેકારો કેવો થાય છે કે આ બચ્ચા રાયડું જ નાખે, આ બારેની માં હોય ને આ અંદર હોય કાંધારા. તો હાલો હવે હું મારી ચકલીને તૈયાર કરી દઉં, અને સાહેબ ગયા છે દુકાને, થોડુંક કામ હતું તો એ આવે પછી મળીએ. હાલો આવી ગયા. અડધી પોણી કલાક થઈ ગયા. તો અમારે રવિવારે શાંતિ ન હોય, વાર હોય, તહેવાર હોય, અમારે કંઈ નહીં. હા સાહેબ? તો સાહેબ આવી ગયા. હાલો દુકાનેથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે? સારું ને તબિયત પાણી? એકદમ સારું. આ ગરમી તો જો લાઈટ તો છે જ, લાઈટને આપણે શું લેવા દેવા. તો સારું હાલો, આજે 11 દિવસથી આ પાણી ન થયું. આજે 11મો દિવસ છે. આ તો ભગવાનની દયા છે કે બોરમાં પાણી આવી ગયું, ટેન્શનની. તો આ ઢગલો ઢગલો કપડાં ધોવાના, નહીતર તો આજે અમારે પાણી ટાંકો મગાવવો પડત. તો હાલો, આ પાણીની તંગી, લાઇટની પ્રોબ્લેમ તો અમારે કાયમી માટે રહેવાની જ છે, એનો કોઈ સોલ્યુશન જ નથી કા સાહેબ? તો સારું હાલો, હવે ધારાને છે ને માથું ઓળાવી દઉં, અને પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને દેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો મળીએ થોડીક વાર રહીને. ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો, ને ધારાબેન જોવે છે કાર્ટૂન, ને અંજુ બનાવે છે રસોઈ, ને એક બાજુ નાસ્તાનું પેકિંગ તૈયારી થઈ છે. નાસ્તો પેક કરવાની, આ બાજુ બટેટા બાફવા મૂક્યા છે, કેમ કે આજે બપોરે છે ફરાળ, એટલે એટલી બધી રસોઈ નથી, એટલે ફરાળી બનાવતી જાય, અને નાસ્તાનું કાર્ટૂન પેક કરીને તૈયાર કરી લઉં, એટલે સાહેબને ટાઈમ મળે તો આજે નાસ્તો મોકલાવી દો, એટલે કાલ સવારે માનવને 9-10 વાગે નાસ્તો મળી જાય. એટલે આ 2-3 દિવસથી આજે તૈયારી કરતી હતી ને, તૈયારીનું છેલ્લું બસ હવે છેલ્લું હોય એમ છે, એમ કહેતો હાલે. હવે જ વસ્તુ યાદ કરીને નાસ્તાની પેક કરવાની છે, કેમ કે ઘણી વખત માનવ મને એમ કે મમ્મી આ મોકલાવજે, ઓલું મોકલાવજે, એન ટાઈમે એ વસ્તુ ભૂલાઈ જાય ને કાર્ટૂન પેક થઈ જાય ને ત્યાં પહોંચી જાય ને પછી કંઈ ન થાય. અહીંયા હોય ને તો હજી વસ્તુ પાછી આપણે કાર્ટૂન ખોલીને એમાં મૂકી દઈએ, પણ પાર્સલ ત્યાં ટ્રાવેલર્સ ઓફિસે પહોંચી જાય ને પછી કંઈ ન થાય. એટલે હું યાદ કરું છું કે મારે કઈ કઈ વસ્તુ મોકલવાની છે, અને પછી જ હું છે ને કાર્ટૂન પેક કરી. તો પહેલાં તો હું બપોરની રસોઈ બનાવી લઉં, પછી નિરાતે કાર્ટૂન પેક કરી અને ચૂરમાના લાડવા બનાવીશ. તો અત્યારે તો જો સાહેબ લઈ આવ્યા છે લાહા લાડવા એટલે કે ગળગળિયા લાડવા, ચણા લોટના લાડુ, અને માનવના દોસ્તારોએ આનું નામ પાડ્યું છે ભગવા લાડુ. એટલે ભગવા લાડુ ખાસ તો એના દોસ્તાર હાટું માનવ હાટું મોકલવાના છે, અને થોડાક મોકલી ચૂરમાના લાડુ, અને બાકીનો જે નાસ્તો બનાવ્યો એ
તો હાલો હવે ફટાફટ છે ને પહેલાં હું રસોઈ કરી લઉં, પછી આ બધી તૈયારી કરું. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હમણાં તમને છે ને 2-4 દિવસ વિડીયો વહેલા મોડો થઈને તો એડજસ્ટ કરી લેજો. એનું કારણ છે કે મારા ફોનમાં થોડીક તકલીફ આવી ગઈ છે. વિડીયો છે ને ઘડીકમાં સેવે નથી થતો અને અપલોડે નથી થતો. બહુ એટલે બહુ જ વાર લાગે. રાતના રોજ હું 1.5-2 વાગ્યા લગી તો હેરાન થાઉં છું, પણ તોય છે ને સવારે 1-1.5 કલાક એને લઈને બેસવું અને કન્ટિન્યુ એમાં મથામણ કરું ત્યારે વિડીયો અપલોડ થાય છે. એટલે હવે આનું સોલ્યુશન ગોતવાનું છે, શું થાય શું નહીં. એટલે હમણાં એડજસ્ટ કરી લેજો. થોડોક વિડીયો વહેલા મોડો થાય ને તો પ્લીઝ, કેમ કે ટાઈમ ટુ ટાઈમ એડિટિંગ થઈ જાય, બધું થઈ જાય, પણ સેવે નથી થતો ને અપલોડ નથી થતો. ફોનમાં વાંધો છે, હું વાંધો છે ખબર નથી, પણ હવે ટાઈમ મળશે તો ફોનવાળાને ત્યાં બતાવશું, જોઈએ શું છે ને શું નહીં. તો થોડુંક એડજસ્ટ કરી લેજો. તો હાલો હવે વાતો નથી કરવી, ફટાફટ હું રસોઈ બનાવી લઉં, પછી આપણે પાર્સલ પેક કરીએ. તો મેળા થોડીક વાર રહીને કન્ટિન્યુ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો મેળા. ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો અને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. તો હાલો બધા ફરાળ કરવા. ફરાળમાં છે માંડવી બટેકાની ખીચડી, મિક્સ વેફર, સિંગદાણા, ઠંડી ઠંડી છાશ અને ખજૂરના લાડુ. તો આ છે આજે અમારા બપોરનું મેનુ. તો હાલો ફરાળ કરી લઈએ, પછી મળીએ. તો કન્ટિન્યુ આજના વિડીયોમાં જોડાયેલા રહેજો. ટાઈમ થયો છે 2:10નો. બપોરના વાસણ ઉટકી ને હજી ફ્રી થઈ તા એટલામાં અમારા આવ્યા છે મહેમાન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગોરધનભાઈ હું કયો, કેમ બોલતા નથી? આજ તો નિશાળે નહોતું જવાનું? અરે હતું, જો આવીને સીધા રમકડા વાળી જોયું ને. હાલો તો હવે બેહીએ ને એક ખુશખબરી છે, થોડીક વાર રહીને તમારે એને શેર કરીએ. પહેલાં હું 5 મિનિટ પૂરો ખાઈ લઉં, ખાશે તો થોડીક વાર રહીને તમારી એને શેર કરીએ. તો ક્યાંય જાતા નહીં, કન્ટિન્યુઅસના જોડાયેલા રહેજો. હે હાલો ફ્રેન્ડ, તો ખુશખબરી તમારી એને શેર કરીએ. અમારા કપિલભાઈએ લીધી છે ગાડી. ભલે સેકન્ડ હેન્ડ લીધી, પણ અમારા માટે તો નાની નાની વસ્તુ હોય, મોટી ખુશી હોય. હાલો તો પેલા સાથીઓ કરીએ. તો ધારાબેન ના અહીંથી સાથીઓ કરશું. પેલા એ ચાંદલો કરી દે, ચાંદલો ખાલી, પછી તું સાચો કરી દે. જય કપિલા એમ ને લાડવો જોઈએ બસ. એને નહીં તને જોઈએ એમ કે આ તો લાડવો ખાવો છે, ખબર છે, ખબર છે, ખબર છે, મને ખાવો છે. એમ ક્યાં ખાવે ખબર તો ચાલો લગાડી ये कालो कौन कुछ ले जाओ सरस में લઈ ચાલો લગાડી દો. આમ હવે આમ આરતી કરી હા ઊભી ઊભી કરે. ગોદી બેન લઈ જાય એમ થોડું હાલે કા ગોદી. સારું હાલો, આજે અષાઢી બીજ છે, સારો દિવસ છે. કપિલ મામા મોઢું મીઠું કરાવી દે. માતાજી બસ આવી તમારી ચોટી રાખે ये खाई ले ને આગળ પ્રગતિ કરો. ગોરધન એટલે ભવ્ય પકડ તો પડતી કરો, પ્રગતિ કરો. આ બાજુ આવતી ને આ જો માથે ઓઢવાનું ભૂલી ગઈ ઉતાવળમાં. લાડો ખાઈ લીધા. સારું હાલો. તો હાલો ફ્રેન્ડ, આ હતી અમારી નાનકડી એવી ખુશી જે આજ તમારી એરિયા શેર કરી. એટલે કપિલે આજે ગાડી લીધી છે. ગાડી લીધી ને બીજું શું લીધું? બીજું કરાવી છે સોનાની વીંટી
તો ભગવાનની દયા છે, ધંધા પાણીમાં સારું બરકત છે. બસ તમારા બધાના આશીર્વાદ ને દુઆ કે આવી જ રીતના પ્રગતિ કરતો રહે, આગળ વધતો રહે ને અમે એની ખુશીમાં સહભાગી થઈએ અને બસ હળી મળીને આવી જ રીતના બેન ભાઈથી રહીએ એવી જ માતાજીને પ્રાર્થના. તો આ અમારી આ ખુશી ને આ ગાડી તમને કેવી લાગી જરૂરથી મને કમેન્ટમાં કહેજો. તો હાલો હવે થોડીક વાર બેસીએ અને પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે બાય બાય બોલો, બાય બાય, આવજો. આપણે ટાઈમ થયો છે 3:25 ને અંજુ જો ક્યારની રસોઈ કરીને જમીને હંધુઈ કમ્પ્લીટ કરી દીધું, ઠામ ઉટકી લીધા, પાછી રસોડામાં આવી ગઈ. પછી આમાં જાડા થાય કોઈ? તો મારે કામ કરવું જરૂરી છે તો હું કરું સાહેબ. અત્યારે લાડવા ન બનાવું તો પાર્સલ તૈયાર ન થાય. એટલે આ ફરજિયાતમાં જ છે. શું કેવું તમારે બધાની મને કહેજો. અમે કપિલ લઈ આવ્યા ને તો એની અરે વાતું કરતી ગઈ, બેસતી ગઈ અને મેં મુઠિયા તળ્યા અને જો તૈયાર કર્યા કટકા. તો હવે બસ લાડવા બનાવવાની એટલી જ વાત છે. હું 5 મિનિટ જપરી એની પાસે બેઠી નથી, કેમ કે જો એની પાસે બેહું ને 10 મિનિટ તો મારા કામ રહી જાય અને 5 વાગ્યા પહેલાં મારે પાર્સલ પહોંચાડવાનું છે. એટલે ક્યારેક ક્યારેક એવો સંજોગ બની જાય, કટોકટીનો ટાઈમ આવી જાય કે આપણે આ બાજુ જઈ શકીએ કે આ બાજુ જઈ શકીએ, પણ કંઈ નહીં, ભલે સાહેબ બોલે ધ્યાન નહીં દેવાનું. હાલો તો ફટાફટ હું લાડવા બનાવી લઉં ને પછી મળીએ. તો હવારની સતત હું આમ ખડે પગે છું. પગમાં તો મને આમ વાત જવા દો એવું થાય, પણ હું કરું, આજનો દિવસ છે, પછી કાલે થોડોક આરામ કરી લે, ટેન્શન થઈ કાલે થાય એમ કે આજનો દિવસ કાલ કોઈ કોઈનું થયું નથી, દાવાનું નથી સાહેબ, બરાબર. હવે મને ખોટી કરો હું મારા ટાઈમ થયો છે 5 વાગ્યાનો અને માનવભાઈ નાસ્તાનું પાર્સલ થઈ ગયું છે પેક. તો હવે સાહેબ જાય છે ટ્રાવેલર્સ ઓફિસે પાર્સલ દેવા અને મારે રોંઢાના લગભગ બધા કામ થઈ ગયા છે. કપડાં હંકેલાઈ ગયા છે, 2-4 કપડાં ભીના છે એ દોરીએ પડ્યા અને હવે મારે છે ને થોડાક એવા વાસણ છે ઉટકવાના, તો વાસણ ઉટકી લઉં ને પછી મારા ધારાને હાલાવાલ હરખા કરું. અત્યારે મારી હાલત તો જો આજ તો હવારની આમનામ છું અને ગરમી એવી થાય છે, ઉકળાટ બફારો અને વાત જવા દઉં. તો હાલો સાહેબ અને જયેશભાઈ બે જાય છે પાર્સલ લઈને. હા ચા પી લ્યો પછી જાઓ. પીવાઈ ગયા ચા પાણી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો તમારા હાટું પાર્સલ તૈયાર જ છે, બેહી જ જાઓ. બસ તો રાતના 10 વાગ્યાનું હોય પણ 5 વાગ્યા પહેલાં દેવા જવાનું હોય. આઈને 5 થઈ ગયા. હા તો આઈને 5 થઈ ગયા, કાંઈ વાંધો નહીં. તો હવે દર વખતે મોકલીએ એટલે વાંધો ન આવે. સારું હાલો. ટાઈમ થયો છે 10 વાગ્યાનો. અંજુ બેસી જશે ઇન્ડોરે. કેમ હું મૂંઝાણી છે? મૂંઝાણી કે 3 ક્લિપ આપણે આની પહેલાની હમણાં શૂટ કરી હતી, 3માંથી એક કોઈ ક્લિપ સેવ નથી થઈ. રસોઈ બનાવતી હતી ને આપણે જમવા બેઠા એ પછી ધારા રમતી હતી. 3 ક્લિપ હતી, 3માંથી એક કોઈ ક્લિપ નથી. તો હવે ફોનમાં શું વાંધો છે ને શું તકલીફ છે ને ખબર જ નથી પડતી. અત્યારે અમે જમવામાં બનાવ્યું હતું ચૂરમાના લાડુ, બટેટાનું શાક, ભાત, પૂરી ને ભજીયા, ચટણી. તો આ મેનુ હતું અમારા રાતનું જમવાનું અને અમે બધા જમવા બેઠા. રસોઈ બનાવવું એ શેર કર્યું હતું, જમવા બેઠા એ શેર કર્યું. તમને બધાને બોલાયા. 3 ક્લિપ મેં બનાવી, 2 ક્લિપ તો સાહેબે બનાવી કા સાહેબ? તો એ સેવ નથી થઈ ને મેં છેલ્લી ક્લિપ બનાવી એ સેવ નથી થઈ. એટલે હવે ફોનમાં શું વાંધો છે ને એ જ ખબર નથી પડતી. તો હમણાં તો મને આ ફોને મને એટલી હેરાન કરીને કે એની વાત પૂછોમાં. ને અત્યારે તો હું એટલી લાચાર થઈ ગઈ ને કે માનવ અહીંયા હોત ને તો મારે આ પ્રોબ્લેમ થાત જ નહીં. ક્યારેક ક્યારેક છે ને માનવ વગરનું અમને એટલું એમ કહો ને કે તકલીફ પડે ને કે ન કોઈને પૂછાય, ન કોઈને કહેવાય, કેમ કે બધું કામ મારું ઓનલાઈનનું આ ફોનમાંથી જ થાય છે. મારા બેંકની પછી આ ગેસ સિલિન્ડર લખાવવાનું કોઈ બીજા સરકારી કામ હોય બધાય મારા ફોનથી અને આઈડીથી જ થાય છે.
તો અત્યારે એટલી તકલીફ છે ને કે એની વાત પૂછોમાં કે નો કોઈને કહેવાય કે નો સેવાય. ને મને ને સાહેબને આમાં ખબર નથી પડતી. એક વખત તો દુકાને અમે ફોન બતાવ્યો છે તો દુકાનવાળાને કંઈ ટપ્પો પડ્યો નહીં. મેં સવારે તમને કીધું હતું એમ. તો હવે હું કરવું ને વિચાર કરું છું. તો આનું કોઈ સજેશન કંઈ હોય ને તો મને જરૂરથી કમેન્ટમાં કહેજો. કેમ કે 2-3 દિવસથી તો બસ આ મારા મગજમાં આ જ રીલ હાલે છે કે મારે કરવું તો કરવું હું. ને અત્યારે ફોન લેવાની કોઈ ઈચ્છા નથી મારી કે હમણાં કોઈ નવો ફોન લઉં. રાહ જોઉં 2-4 મહિના હાલે ને ત્યાં લગી આ ફોનમાંથી જ આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ અને અપલોડ કરીએ. પણ આ પ્રોબ્લેમ થાય ને કે જે મેન ખાસ ક્લિપ હોય ને એ સેવ જ નથી થતી કે નથી અપલોડ થતી. શૂટ કરીએ ત્યારે કન્ટિન્યુ ચાલુ જ હોય વિડીયો, ટાઈમ બતાવે બધું, જ્યારે સેવ કરીએ ત્યારે સેવ નથી થતી. કા સાહેબ? તો આ ટેન્શન છે. તો હું કેવું તમારું એ બધું જરૂરથી મને કમેન્ટમાં કહેજો. આ ટેન્શનની વચ્ચે આજે એક મોટી ખુશી તમારી એને શેર કરી હતી. આજે અમારા કપિલે ગાડી લીધી, સોનાની વીંટી કરાવી. તો બસ માતાજી આવી જ રીતના એની કાંડાની કમાણીમાં બરકત આપે ને આવી જ રીતના ઉતારી પ્રગતિ કરતા રહે, મહેનત કરે, સંઘર્ષ કરે તો એનું ફળ ઉપરવાળો દેવાનો જ છે. તો બસ આવી જ રીતના પ્રગતિ કરતા રહે ને એવા દિલથી અને મારા આશીર્વાદ. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. અને વિડીયોમાં કદાચ કાલ અપલોડ કરવામાં થોડુંક વહેલા મોડું થઈ જાય તો પ્લીઝ હમણાં થોડાક એડજસ્ટ કરજો કેમ કે બહુ એટલે બહુ તકલીફ પડે છે. આવજો, જય ભોલેનાથ.